શેર બજાર તેજી માટે તૈયાર થઈ ગયું હોવાનું અને 1 લાખ પર ઇન્ડેક્સ પહોંચવાનું આ રિપોર્ટની અંદર વાત કહેવામાં આવી છે। શેર બજારમાં જે લોકો રોકાણ કરે છે અને જેમને તેજીમાં રસ છે એવા રોકાણકારો માટે આ વિડીયો છે, કારણ કે અમેરિકાની બહુ જ જાણી ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ બેંક મોર્ગન સ્ટેનલીનો એક રિપોર્ટ સામે આવ્યો છે, જેની અંદર હવે શેર બજાર તેજી માટે તૈયાર થઈ ગયું હોવાનું અને 1 લાખ પર ઇન્ડેક્સ પહોંચવાનું આ રિપોર્ટની અંદર વાત કહેવામાં આવી છે। આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। શેર બજારમાં જે લોકો કામ કરે છે એમાં મોટે ભાગના લોકો એવા હોય છે કે જેમને તેજી જ વધારે ગમે, મંદી ઘણા બધા લોકોને ગમતી નથી। જે લોકો બહુ જ નિષ્ણાત હોય, જે લોકો એક્સપર્ટ હોય એ જ મંદીનો લાભ ઉઠાવતા હોય, બાકી સામાન્ય રોકાણકાર તો એવું જ ઈચ્છે કે શેર બજારની અંદર રોજ જ ફાટ તેજી જોવા મળે। અમેરિકાની બહુ જ જાણીતી ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ બેંક મોર્ગન સ્ટેનલીનો એક રિપોર્ટ સામે આવ્યો છે અને મોર્ગન સ્ટેનલી આ રિપોર્ટની અંદર આગાહી કરી છે। અગાઉ પણ મોર્ગન સ્ટેનલીએ એવી આગાહી કરેલી કે મુંબઈ શેર બજારનો સેન્સેક્સ 1 લાખ સુધીની સપાટી પર પહોંચી શકે અને જૂન 2027 સુધીમાં પહોંચી શકે એવું કીધું છે। જોકે સાથે સાથે મોર્ગન સ્ટેનલીએ એવું પણ તારણ આપ્યું છે કે કોઈ વિપરીત સંજોગો આવશે તો બીએસઈ સેન્સેક્સ 66,000 ઉપર પણ પહોંચી શકે છે। અત્યારે બીએસઈ સેન્સેક્સ છે એ 78,499 ઉપર છે। હવે મોર્ગન સ્ટેનલીએ શેર બજારમાં, ભારતીય શેર બજારમાં તેજીનો તખતો તૈયાર થઈ ગયો છે, હવે તેજીની ગાડી પૂરપાટ દોડશે એવું જે કીધું છે એની પાછળના કારણો આપ્યા છે। તો મોર્ગન સ્ટેનલીનું કહેવું એમ છે કે આગામી વર્ષોની અંદર કંપનીઓનો જે પ્રોફિટ છે એમાં એવરેજ 16% જેટલી વૃદ્ધિ થવાની અપેક્ષા છે। ખાનગી ક્ષેત્રની અંદર ફરી મોટા પાયે રોકાણની આશા છે અને આ રોકાણ આવશે એટલે રોજગારી પણ વધશે અને બેન્કિંગ ક્ષેત્રની અંદર એનપીએ ઓછા થશે અને ક્રેડિટ ગ્રોથ સારો રહેવાની શક્યતા છે। ભારતનો જે જીડીપી ગ્રોથ છે એ વિશ્વની સૌથી મોટી વિકસિત દેશોમાં 20%નો ભારતનો ફાળો રહેશે। ભારતના કેન્દ્ર સરકારની જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રોડક્શનની જે સ્થિર નીતિ છે એનો લાભ મળશે અને વિશ્વની જે મોટી કંપનીઓ છે એ હવે ભારત તરફ વધુ ધ્યાન આપશે। એવા આ કારણોને લીધે હવે ભારતીય શેર બજારની અંદર તેજીની રફતાર જોવા મળશે અને એની અંદર મોર્ગન સ્ટેનલીએ એવું કીધું છે કે 89,000નો બેઝ છે એટલે 50% ચાન્સ છે કે જૂન 2027માં 89,000 સુધી પહોંચી શકે અને 25% ચાન્સ છે કે 1 લાખ સુધી જૂન 2027માં ઇન્ડેક્સ પહોંચી શકે છે। હવે મોર્ગન સ્ટેનલીએ સાથે સાથે સેક્ટર વાઇઝ પણ વાત કરી છે કે કયા સેક્ટરોને ફાયદો થઈ શકે, તો બેન્કિંગ અને ફાઇનાન્સ સેક્ટર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કેપિટલ ગુડ્સ, મેન્યુફેક્ચરિંગ, પાવર અને ઇન્ડસ્ટ્રીઝ અને પસંદગીના કન્ઝ્યુમર શેર્સ, એનું ભવિષ્ય સારું છે એવું મોર્ગન સ્ટેનલીનું કહેવું છે। હવે બીજી સાઈડ પણ મોર્ગન સ્ટેનલીએ બતાવી છે કે જો આવું થશે તો બીએસઈ સેન્સેક્સ નીચે 66,000 સુધી પણ ગબડી શકે છે। અમેરિકાનું કોઈ કારણ અથવા વૈશ્વિક મંદીનું કોઈ કારણ, ક્રૂડ ઓઇલના ભાવમાં ફરીથી ઉછાળો આવે, મોટા જીઓપોલિટિકલ સંઘર્ષ ઊભા થાય, વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ફરીથી વેચવાલી આવે અને કંપનીઓનો જે નફો છે એ અપેક્ષા કરતાં ઓછો આવે તો બીએસઈ સેન્સેક્સ ગબડી શકે છે। અગાઉ બી મોર્ગન સ્ટેનલીએ એવું કીધેલું હતું કે ડિસેમ્બર 2026 સુધીમાં બીએસઈ સેન્સેક્સ છે એ 1 લાખની સપાટીને પાર કરી શકે છે। અહીંયા ઘડી અમે ખબરછે.com ઉપરથી એક સ્પષ્ટતા કરી દેવા માંગીએ છીએ કે આ એક ન્યૂઝ છે એટલે તમારી સાથે શેર કરવા જરૂરી હતા। બાકી શેર બજારમાં ઇન્વેસ્ટમેન્ટ કરતી વખતે તમારા સલાહકારની સલાહ મુજબ જ તમારે રોકાણ કરવું જોઈએ। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે મળતા રહીશું। આભાર।